સુપ્રભાતમ. આપ સર્વનું સંસ્કૃતના ક્લાસમાં સ્વાગત કરું છું. આજે આપણે પદ્ય 16 અદ્ભુત યુદ્ધમના સ્વાધ્યાયની ચર્ચા કરીશું. આપણે જો ધ્યાનથી એનો અનુવાદ સમજ્યા હોઈએ તો ખૂબ સરળતાથી આ પ્રશ્નો સોલ્વ કરી શકીએ છીએ. ગ્રામર પોઈન્ટ છે, અનુસ્વારના નિયમનો અનુનાસિક છે, તો ગ્રામર પોઈન્ટને પણ ખાસ સમજીને તૈયાર કરીશું. તો સૌપ્રથમ આપણે પ્રશ્ન જોઈએ, વિકલ્પેભ્યઃ સમુચિતમ ઉત્તરમ લેખત. મિત્રો, જ્યારે આપણે સ્વાધ્યાયની ચર્ચા કરીએ ત્યારે આ વિડીયો જોતા તમારે તમારી સાથે તમારું પાઠ્યપુસ્તક લઈને બેસવાનું રહેશે, જેથી કરીને પ્રશ્ન તમે વધારે ધ્યાનથી સમજી શકો. હવે અહીં આપણે વારાફરતી ક્રમશઃ જે પ્રશ્નો છે એની વિગતવારે ચર્ચા કરીએ. પ્રથમ પ્રશ્ન છે, સીતાયાઃ અપનયન કાલે જટાયુઃ પુત્ર તિષ્ઠન આસીત. પ્રશ્નને પહેલા સમજી લઈએ. જ્યાં સુધી સંસ્કૃત પ્રશ્નો આપણને સમજાશે નહીં કે શું કહેવા માંગે છે ત્યાં સુધી આપણને એનો જે આન્સર છે એ ખ્યાલ આવશે નહીં. તો જોઈએ, સીતાયાઃ અપનયન કાલે. અપનયન એટલે સીતાના અપહરણ સમયે, જ્યારે રાવણ સીતાને ઉપાડી જતો હતો એ સમય. જટાયુઃ પુત્ર તિષ્ઠન. તિષ્ઠન એટલે ક્યાં બેઠા હતા? તો પક્ષી છે. પક્ષી ક્યાં હોય? તો અહીંયા આપણને ચાર ઓપ્શન આપ્યા છે: વનસ્પતિ, પર્વત શૃંગાભ, રથમ અને સમીપમ. મિત્રો, એમસીક્યુ વાળા જ્યારે પ્રશ્નો હોય ત્યારે સિમ્પલ વસ્તુ છે કે જે શબ્દ આવ્યો જ નથી, જેમ કે રથમ અને સમીપમ, આ બે શબ્દ આપણે પદ્યોમાં એનો ઉલ્લેખ છે જ નહીં, તો બાકી રહ્યા એ અને બી. તો એમાં આપણે જોઈએ કે વનસ્પતિ અને પર્વત શૃંગાભ. પર્વત શૃંગાભ શબ્દ જટાયુની ચાંચ માટેના એના વિશેષણ છે કે પર્વતની ટોચ જેવી આભાવાળી જે તીક્ષ્ણ ચાંચ છે એની, એટલે આ તો એનું વિશેષણ છે. પણ ક્યાં રહ્યો હતો એટલે શું આવશે? વનસ્પતિ ગત હોય એટલે આવશે પહેલો ઓપ્શન એ. તો તમારે ઓપ્શન લખી અને એની સાથે જવાબ પણ લખવાનો રહેશે. બીજો પ્રશ્ન સમજીએ, જટાયુ રાવણસ્ય કસ્મિન ગાત્રે તુંડમ સમર્પયત. એટલે કે જટાયુએ રાવણસ્ય એટલે રાવણના, કસ્મિન એટલે કયા, ગાત્ર એટલે શરીર, જે શરીરનો કયો જે ભાગ હતો એના પર, તુંડમ એટલે ચાંચથી, સમર્પયત એટલે પ્રહાર કર્યો. જટાયુએ રાવણના શરીરના કયા ભાગે એટલે કે કયા શરીર પર ચાંચથી પ્રહાર કર્યો? તો ઓપ્શન જોઈએ, નેત્રે, ચરણે, મુખે અને પૃષ્ઠે. તો આપણો જે પદ્ય ચિત્રમાં સામેની બાજુ જે છે, બરાબર, સાતમું જે પદ્ય છે એમાં એના ત્રણ આયુધોની વાત કરેલી છે જટાયુના, કે નખ, પગ અને ચાંચ. પાંખ, નખ અને ચાંચ, આ ત્રણ આયુધોથી એને પહેલા નોર ભરે છે, પછી ચાંચથી પીઠ પર વારંવાર પ્રહાર કરે છે અને પછી એના વાળ ઉખેડી નાખે છે. એ શ્લોકમાં આનો આન્સર આવશે. તો અહીં આંખ ઉપર પ્રહાર નથી કરતો, પગ ઉપર પ્રહાર નથી કરતો, એના મોઢા ઉપર નથી કરતો, પણ ક્યાં કરે? તુંડમ એટલે ચાંચથી પ્રહાર કરવાની વાત કરેલી છે, આવશે એટલે પૃષ્ઠે. તો ઓપ્શન આવશે ડી. નેક્સ્ટ જોઈએ, ક્રોધ મૂર્છિત રાવણ જટાયુ કથમ અભિજગાન. મિત્રો, અહીં આપણને શ્લોકમાં આનો કોઈ ઉલ્લેખ નથી. આપણે જે પદ્ય ભણ્યા એમાં કોઈ ઉલ્લેખ નથી, પણ એનો પેલા સમજી લઈએ. ક્રોધ મૂર્છિત રાવણ, રાવણને ગુસ્સાથી મૂર્છિત, અર્ધ મૂર્છિત જેવો જે કરી દીધેલો, એવી હાલત લાવી દીધી. તો જટાયુએ ક્રોધ મૂર્છિત થયેલા રાવણે જટાયુને કેવી રીતે અભિજગાન એટલે માર્યો? રાવણનો પણ વારો તો આવે ને, એ પણ પ્રહાર તો કરે ને, તો એને કેવી રીતે માર્યો? તો આપણે ચિત્રમાં જોઈ શકીશું કે, એટલે તમને પાઠ્યપુસ્તક લઈને બેસવાનું કીધું છે કે જ્યારે 7, 8, 9, 10 જે સામેના પેજ ઉપર છે એમાં જે ચિત્ર આપેલું છે એમાં તલેનો, હસ્તેનો, બાણેનો અને ખડગેનો. બાણે કેમ ન આવે? કારણ કે એનું ધનુષ્ય, મુક્તામણી વિભૂષિત જે ધનુષ્ય હતું એ તો એને પગ દ્વારા, જટાયુ એના પગ દ્વારા તોડી નાખ્યું છે, બરાબર. એના હાથ તો છેલ્લે ડાબી બાજુના હાથ ઉખેડી નાખેલા છે. તલેના શબ્દ નથી એટલે કયું બાકી રહ્યું? ખડગેનો. એટલે કે ઓપ્શન આવશે આન્સર ડી. ખડગથી એને મારે છે, એના પર પ્રહાર કરે છે. નેક્સ્ટ જોઈએ, જટાયુ તુંડ પ્રહારેણ કિમ વ્યપહારત. વ્યપહારત એટલે ઉખાડી નાખવું. ક્રિયાપદોને સમજીએ આપણે. વ્યપહારત એટલે શું છે? ઉખાડી નાખવું.
તો જટાયુએ તુંડ પ્રહાર એટલે ચાંચના પ્રહારથી શું ઉખાડી નાખ્યું? કોના? તો રાવણ હતા કે 10 મસ્તકાની, તો મસ્તકો તો ઉખાડ્યા નતા. 10 મુખાની, મુખ પણ ઉખાડ્યા નતા. 10 દક્ષિણ બાહુ અને 10 વામ બાહુ. અહીં આપણે યાદ રાખવાનું છે કે એના જમણા હાથ ઉખેડ્યા કે ડાબા હાથ, બરાબર? તો વામ બાહુ બબ્બે અક્ષરની સંખ્યામાં યાદ રાખવાનું કે 10 શબ્દ છે, બરાબર? 2 અક્ષરો, તો વામ પણ 2 અક્ષરો છે. અને એ રીતે યાદ રાખવા માટેની રીત છે કે ડાબી બાજુના એના 10 હાથ ઉખેડી નાખે છે, એટલે અહીં પણ આપણો ઓપ્શન આવશે ડી. ત્યાર પછી જોઈએ જટાયુ વદતિ. આને સમજવાનું છે ક્રિયાપદ વાળી ખાલી જગ્યા છે મિત્રો. કેવી રીતે ક્રિયાપદ વાળી ખાલી જગ્યા આપણે પૂરી શકીએ? તો 9th માં પણ આપણે ભણ્યા છે. સર્વનામનું એક ટેબલ હતું, અહમ આવામ વયમ ત્વમ યુવામ યુયમ સહ તૌ તે. આ ટેબલ ક્રિયાપદની ખાલી જગ્યા પૂરવા માટે બહુ જ મહત્વનું છે. તો અહીં જોઈએ આપણે જટાયુ વદતિ પર ડારાભી મળશના નીચામ ગતિ ખાલી જગ્યા. એટલે જટાયુ બોલે છે પારકી સ્ત્રીને સ્પર્શ કરવાથી નીચી ગતિથી તું. હવે નિર્વર્ત ધાતુ છે, નિર્વર્ત એ ધાતુ છે. નિર્વર્ત એટલે રોકાઈ જા. જટાયુ કોને કહે છે? રાવણને કહે છે. એટલે બે વ્યક્તિ જ્યારે સામસામે વાત કરતો હોય ત્યારે બોલનાર વ્યક્તિ ઉત્તમ પુરુષ થાય અને સામેવાળા વ્યક્તિને જ્યારે કહે છે ત્યારે મધ્યમ પુરુષ થાય છે, બરાબર? અને અહીં તો જટાયુ આજ્ઞા આપે છે. અહીં જોજો એને આજ્ઞા આપે છે કે તું રોકાઈ જા, તું સમજી લે, તું ભણી લે, તું ખાઈ લે, તું રમી લે. આ બધી આ વસ્તુ જે છે એ આજ્ઞા છે. તો આજ્ઞાર્થમાં જ્યારે મધ્યમ પુરુષનું પ્રત્યય આવે તો આપણે જોઈએ કે આની આવ આમ દેશ તમ ત તું તામ અંતુ, બરાબર? તો અહીંયા મધ્યમ પુરુષ એકવચનમાં શું છે? કોઈ પ્રત્યય છે નહીં. તો આપણે ક્રિયાપદ વાળી ખાલી જગ્યામાં જોઈ લઈએ કે નિવૃત્તિ શબ્દ આવવાનો નથી. નિર્વર્તયંતુ તો એ તો બહુવચનમાં છે. રાવણ કેટલો છે? એક જ છે, એટલે બહુવચનનું રૂપ આવશે નહીં. નિર્વર્તય તે પ્રત્યય તો વર્તમાન કાળ આત્માને પદનો છે, તો અહીં આજ્ઞા આપે છે એટલે વર્તમાન કાળનો પ્રત્યય આવે નહીં. તો બાકી શું રહ્યું? નિર્વર્તય જે મૂળ રૂપ છે અને આજ્ઞાર્થ મધ્યમ પુરુષ એકવચનનું રૂપ છે. એટલે અહીં ઓપ્શન આવશે એ, નિર્વર્તય. ક્રિયાપદની ખાલી જગ્યા માટે બહુ સરળ રીત છે આપણી કે અહમ આવામ વયમ વાળું ટેબલ તૈયાર કરો અને એ પ્રમાણે તમે પેર બનાવી શકો છો. છઠ્ઠો પ્રશ્ન છે કિમ વિશેષણ જટાયુઓ પક્ષી રાજત્વમ સૂચયતિ. ખૂબ મહત્વનો પ્રશ્ન છે. જુઓ કયું વિશેષણ નીચેના આપેલા ઓપ્શનમાં છે કે જે જટાયુ માટે પક્ષીના રાજાઓનું સૂચન કરે છે. કેવો શબ્દ છે કે જે પક્ષીઓના રાજા દર્શાવે છે? તો જુઓ અહીં ઓપ્શન છે પહેલો તીક્ષ્ણ તુંડ. તો એનો અર્થ સમજી લે. તીક્ષ્ણ તુંડ એટલે ધારદાર ચાંચ. તીક્ષ્ણ એટલે ધારદાર ચાંચ. તો ધારદાર ચાંચ તો દરેક પક્ષીની હોય છે, તો રાજાઓ માટે વિશેષ છે ને. અરિંદમ, અરિ એટલે શત્રુ, શત્રુઓનું દમન કરનાર, તો કોઈ પણ કરે છે. મહાબલ, મહાબલશાળી, એ તો કોઈ પણ હોઈ શકે. તો ખગાદિપ, ખગ એટલે પક્ષી અને અધિપ એટલે માલિક અથવા રાજા. તો પક્ષીઓમાં અધિપતિ છે, પક્ષીઓનો અધિપતિ છે. તો અહીં આપણે રાજાનું સૂચન કરે છે. કયો ઓપ્શન આવશે? ડી આવશે. એટલે કે છેલ્લો ઓપ્શન આપણો આન્સરમાં થયો. તમે ધ્યાનથી ખાલી એમસીક્યુ જુઓ તો પણ તમને સાચો આન્સર મળી જાય. હવે જો સંસ્કૃત ભાષાના ઉત્તર એક વાક્યના લેખક, એક વાક્યના લેખક એટલે કે પ્રશ્ન આપેલો છે, એ પ્રશ્નનો જવાબ તમારે પૂરા વાક્યમાં બોર્ડમાં લખવાનો રહેશે. જ્યાં પુત્ર, કીદૃશી, કહ, કિમ આવા પ્રશ્નસૂચક શબ્દો હોય ત્યાં જ આન્સર આવતો હોય છે અને ત્યાં આપણે અંડરલાઈન કરીને હાઇલાઇટ કરવાનું રહેશે. આપણે બોર્ડ માટે પણ પ્રિપેર થવાનું છે, બરાબર છે? તો જુઓ પ્રથમ પ્રશ્ન છે શ્રીમાન જટાયુ કીદૃશી ગિરામ વ્યાજર. તો અહીં આપણે આન્સર લખીશું. પ્રશ્ન સમજીએ કે શ્રીમાન જટાયુ કેવી વાણી બોલ્યો. પ્રથમ શ્લોક છે આપણો, પહેલો જ શ્લોક કે વનસ્પતિમાં રહેલો તીક્ષ્ણ ધારદાર ચાંચવાળો, બરાબર, પર્વત શૃંગવ, પર્વતની ટોચ જેવી આભાવાળો, વનસ્પતિને પામેલો, અને શ્રીમાન જટાયુ શુભામ ગિરામ વ્યાજર. છેલ્લી 3 શબ્દો આવશે. એટલે આપણે પૂરા વાક્યમાં તમારે લખવાનું છે શ્રીમાન જટાયુ કીદૃશી ગિરામ વ્યાજર. તો અહીંયા કીદૃશીની જગ્યાએ શું આવશે? શુભામ ગિરામ વ્યાજર. અને આ રીતે પૂરા વાક્ય લખવાનું છે. ત્યાર પછી જુઓ બીજો પ્રશ્ન છે ને, પ્રશ્નની અંદર જ જવાબ છે. કોઈક વ્યક્તિ બીજા વ્યક્તિને પૂછે વોટ એટલે શું. પ્રશ્ન પણ પૂછ્યો, જવાબ પણ કીધો, પણ સામેવાળાને ના પણ ખબર પડે.
તો ઘણીવાર આવું બનતું હોય છે કે ક્લાસમાં રમૂજ ઉત્પન્ન કરવા શિક્ષક કહે છે કે ચલો આજે હું તમને સરસ મજાનો પ્રશ્ન પૂછું છું, અને એક જણને ઊભા કરીને કહે છે, જે બહુ વાતો કરતો હોય, મસ્તી કરતો હોય, ધ્યાન આપતો હોય, અને કહે છે બોલ ચાલ વોટ એટલે શું. છોકરો જો પ્રેઝન્ટ ઓફ માઇન્ડ ના હોય, ક્લાસમાં એનું ધ્યાન ના હોય, મસ્તી કરતો હોય તો ગૂંચવાઈ જાય છે. પણ અહીં શિક્ષકે પ્રશ્નની અંદર જ જવાબ આપી દીધો છે. તો એવો જ પ્રશ્ન અહીં પણ છે. જુઓ, જટાયુ રાવણેનો કહ વૃદ્ધ કહ ચ યુવાન. જટાયુ અને રાવણની વચ્ચે કોણ યુવાન છે ને કોણ વૃદ્ધ છે? તો અહીં જો પહેલો જે શબ્દ આવ્યો જટાયુ કોણ છે? વૃદ્ધ છે, અને રાવણ યુવાન છે. તો આપણો જે ચોથો શ્લોક હતો એમાં છે ને કે વૃદ્ધોહમ ત્વમ યુવા ધન્વી સરથી કવચી શરી ન ચ પ્યાદાય વૈદેહી મે ગમિષ્યતિ કુશળી. તું કુશળતાપૂર્વક મારી પાસેથી સીતાને લઈ જઈ શકીશ નહીં. તો એ શ્લોકમાં જટાયુ કહે છે કે હું વૃદ્ધ છું ને તું યુવાન છે. તો આ જે શબ્દ આવ્યો એની અંદર જ એનો આન્સર આવી જાય છે. નેક્સ્ટ જોઈએ, રાવણસ્ય ચાપમ. મોસ્ટ ટાઈમ પ્રશ્ન યાદ રાખજો. રાવણસ્ય ચાપમ કીદૃશમ આસીત. તો રાવણ, ચાપમ એટલે શું? ધનુષ્ય. રાવણનું ધનુષ્ય કેવું હતું? તો અહીં કીદૃશની જગ્યાએ આપણે લખાશે મુક્તા મણિ વિભૂષિતમ. મુક્તામણિ કીદૃશમ જગ્યાએ લાખો આન્સર શું થશે આપણો? રાવણસ્ય ચાપમ મુક્તામણિ વિભૂષિતમ આસીત. એટલે કે મુક્તા નામના મણિઓથી સુશોભિત એવું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ભગ્ન ધન્વા રાવણ પુત્ર પતિત. ભાંગેલા ધનુષ્યવાળો, ભગ્ન ધન્વા ભાંગેલા ધનુષ્યવાળો રાવણ પુત્ર પતિત ક્યાં પડ્યો? તો અહીં આપણે બે રીતે પણ લખી શકીએ, ભૂવિ પતિત એટલું પણ લખાય, અને ભગ્ન ધન્વા રાવણ વૈદેહી હસ્તેન આદાય ભૂવિ પતિત. મિત્રો અહીંયા સીતાને હાથથી પકડીને, સીતાને હાથમાં લઈને એ જમીન પર પડ્યો એવી રીતે પણ લખાય. અધરવાઇઝ તમે એટલું આન્સર પણ લખી શકો કે ભગ્ન ધન્વા રાવણ ભૂવિ પતિત. તો બંને સાચો છે. જટાયુ રાવણસ્ય કિમ ઉત્પાટયામાસ. જટાયુએ રાવણનું શું ઉત્પાટ. હવે જુઓ અહીંયા પ્રશ્ન જ્યારે આપણે આન્સર લખવાની તો ક્રિયાપદને ખાસ સમજવું પડે. ઉત્પાદયામાસ એટલે શું? ઉખેડી નાખ્યા. જો એનો અર્થ ના ખબર પડે તો જવાબ આવડતો હોવા છતાં તમે લખી શકો નહીં. તો શું ખેંચી નાખે છે? તો કેસામ. કિમ છે એટલે શું આવશે? કેશામ. એના વાળ ઉખેડી નાખે છે. કેસામ ઉત્પાદયામાસ. નેક્સ્ટ જોઈએ, સમાસ પ્રકાર લિખતો. અહીં આપણે શબ્દનો અનુવાદ જો ખબર હોય તો જ એનો વિગ્રહ કરી શકીએ ને તો જ એનો અર્થ પણ સમજી શકીએ. જેમ કે અહીંયા ખગોત્તમ ઉત્તમ છે. ખગેશુ ઉત્તમ, પક્ષીઓમાં ઉત્તમ છે. ક્રીડાંગણે ઉત્તમ, ક્રીડાશુ ઉત્તમ. ક્યાં ઉત્તમ છે? રમવામાં ઉત્તમ છે, ભણવામાં ઉત્તમ છે, વાતો કરવામાં ઉત્તમ છે, ગપ્પા મારવામાં ઉત્તમ છે, વિડીયો જોવામાં ઉત્તમ છે. તો સ્થાન દર્શાવ્યું છે. ભક્તિ કરવામાં ઉત્તમ છે. ઉત્તમ એટલે શ્રેષ્ઠ. તમે શ્રેષ્ઠ છો પણ ક્યાં, કઈ જગ્યાએ શ્રેષ્ઠ છો? તો સ્થાન દર્શાવે છે. ખગેશુ ઉત્તમ એનો વિગ્રહ સંસ્કૃતમાં એવું થશે પક્ષીઓમાં ઉત્તમ. માં શબ્દ આવ્યો એટલે સપ્તમી તત્પુરુષ સમાસ. સપ્તમી તત્પુરુષ સમાસ. ફરી જોઈએ, તીક્ષ્ણ તુંડ. તીક્ષ્ણ એટલે ધારદાર અને તુંડ એટલે ચાંચ. તો અહીં આપણે જ્યારે જોઈએ બહુવ્રીહી સમાસની જે વ્યાખ્યા આપણે સમજ્યા હતા કે 4 પ્રકારનો 4 શબ્દો એનો વિગ્રહ થાય. 4 શબ્દમાં 2 શબ્દ જ મુખ્ય હોય છે, અને એ પોતાનો અર્થ ન દર્શાવતા કોઈક નવો જ અર્થ આપે છે, જે બહુવ્રીહી સમાસ છે. તો તીક્ષ્ણ તુંડ યસ્ય સહ 4 શબ્દો થયા. તીક્ષ્ણ તુંડ યસ્ય સહ, જેની તીક્ષ્ણ એટલે કે ધારદાર ચાંચ છે તે. કોની ધારદાર ચાંચ છે? તો કે જટાયુની ધારદાર ચાંચ છે. એટલે નવો અર્થ આપ્યો. તો અહીંયા આવશે બહુવ્રીહી સમાસ. બહુવ્રીહી સમાસ. એવી જ રીતે આપણે જોઈએ ભગ્ન ધન્વા. ભગ્ન ધન્વા યસ્ય સહ, જેનું ધનુષ્ય ભાંગી ગયું છે તે. કોનું ધનુષ્ય ભાંગી ગયું છે? રાવણ. એટલે નવો અર્થ આપ્યો. તો શું આવશે? બહુવ્રીહી સમાસ. સેમ છે. જુઓ, હત સારથી,
જેનો સારથી હણાઈ ગયો છે તે. હત સારથી અશ્ય સહ, જેનો સારથી હણાઈ ગયો. કોનો સારથી હણાઈ ગયો છે? રાવણનો. તો જુઓ આ તમે એક પછી એક સરખા એક્ઝામ્પલ આવે એટલે તમને ખ્યાલ આવવા માંડે છે કે આ પણ બહુવ્રીહી સમાસ છે. હવે જુઓ વામ બાહુ, પૂર્વ પદ અને ઉત્તર પદ બે છે, બરાબર. વામ એટલે ડાબુ અને બાહુ એટલે હાથ. આપણા હાથ તો છે પણ જમણું અને ડાબું. હાથ એ મુખ્ય શબ્દ છે અને વામ એ વિશેષણ છે. એટલે કે મુખ્ય શબ્દની જ્યારે વિશેષતા દર્શાવવામાં આવે, લાઈક શ્વેત અશ્વ, મહાવૃક્ષ, તો જે પાછળનું પદ છે એ મુખ્ય શબ્દ હોય અને આગળનો શબ્દ જે છે એ એનું વિશેષણ દર્શાવતું હોય તો એ શું હોય છે? કર્મધારય સમાસ. શું હોય છે? કર્મધારય સમાસ. હવે જો અહીંયા છઠ્ઠો શબ્દ છે ક્રોધ મૂર્છિત. ક્રોધથી મૂર્છિત. પેનથી લખ્યું, હું ચોકથી લખું છું. જલપૂર્ણ, પાણીથી ભરેલું. પંખાથી પવન નાખ્યો. કાર્ય કરવા માટે જ્યારે તમે કોઈ વસ્તુનો ઉપયોગ કરો છો, સાધનનો ઉપયોગ કરો છો ત્યારે તૃતીય વિભક્તિ આવે છે. અહીંયા મૂર્છિત તો થયા પણ શાનાથી? તો કે ગુસ્સાથી. તો એ તૃતીય તત્પુરુષ, તૃતીય વિભક્તિ આવી એટલે અહીંયા આવશે તૃતીય તત્પુરુષ સમાસ. બરાબર છે? ખૂબ સરસ છે, ખૂબ સહેલા છે સમાસ. હવે આપણે મહત્વનો પ્રશ્ન ભણવા જઈ રહ્યા છે. અનુનાસિકમ લિખતો, એટલે કે અહીંયા આપેલા શબ્દો જે છે એ રોંગ છે, ત્યાં અનુસ્વાર આવતા નથી. આપણે એ અનુસ્વારની જગ્યાએ અનુનાસિક લખવાનો છે, પણ કેવી રીતે લખી શકીએ? મિત્રો આનો વિડીયો પણ મેં અગાઉમાં આપણે આપ્યો છે કે અનુસ્વારના નિયમ 2 છે કે જ્યારે શબ્દના પહેલા કે બીજા કે ત્રીજા અક્ષર ઉપર અનુસ્વાર હોય ત્યારે શું કરવું અને શબ્દના છેલ્લા અક્ષર ઉપર અનુસ્વાર હોય ત્યારે શું કરવું. તો અહીં જુઓ શબ્દ સુધારવાનો છે. પહેલા કે બીજા કે ત્રીજા શબ્દ ઉપર અનુસ્વાર છે તો એના માટે સૌપ્રથમ આપણે કક્કો લખવો પડે, વર્ગ અને અનુનાસિક. ક ખ ગ ઘ અંગ, ચ છ જ ઝ ઈય, ટ ઠ ડ ધ અણ, ત ઠ ડ ધ ન, પ ફ બ ભ અને મ. આ જે લાસ્ટ લાઈન છે એ અનુનાસિક છે, પહેલી લાઈન છે એ શું છે? વર્ગ છે. હવે અહીં શું સમજવાનું છે? બહુ સરળ છે, બહુ સિમ્પલ છે, સમજી લઈએ આપણે. જુઓ તીક્ષ્ણ તુંડ, શેના ઉપર અનુસ્વાર છે? ટ ઉપર. હવે ભલે ટ ઉપર અનુસ્વાર હોય પણ એને આપણે કોઈ જાતની હેરાનગતિ કરવાની નથી. આપણે એની બાજુમાં એનો પડોશી શું છે? ડ છે. તો આમાંથી આપણે ડ છે ક્યાં છે શોધી કાઢો. ડ અહીં છે, ટ વર્ગમાં છે, તો એનો અનુનાસિક કયો છે? અણ. એટલે કે અનુસ્વારની જગ્યાએ આપણે શું લખીશું? જો તીક્ષ્ણ. હવે અહીંયા અણની જોડે અડધી કાનો કાઢી નાખવાનો એટલે અડધો થઈ જાય તુંડ. પછી ફરીથી આપણે અનુસ્વાર લખવાનો નથી. એ ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે અનુનાસિક લખીએ છીએ ત્યારે અનુસ્વાર આવતો નથી. ફરીથી જોઈએ મિત્રો, બ બભંજ, અનુસ્વાર કોના ઉપર છે? ભ ઉપર છે. એની બાજુમાં શું છે? જ છે. તો ચલો જ કયા વર્ગમાં છે? ચ વર્ગમાં છે. આ જ છે તો એનો અનુનાસિક શું છે? ઈય. બરાબર. તો ઈયની પાછળની લાકડી કાઢી નાખીશું એટલે અડધો થઈ જશે. તો આપણે આ રીતે લખીશું બભંજ, બે જોડાક્ષર થઈ જશે. હવે જો અરિંદમ, બરાબર છે. શેના ઉપર અનુસ્વાર છે? ર ઉપર છે. બાજુમાં શું છે? ડ છે. જેના ઉપર સિમ્પલ યાદ રાખો, જેના ઉપર અનુસ્વાર હોય, બરાબર, એને જોડે એનો જે પડોશી અક્ષર છે, બાજુવાળો છે, આપણે ચાલુ લેક્ચરે આપણે ક્યાં કંઈ પણ ફંક્શનમાં હોઈએ કે ક્યાં પણ ગયા હોઈએ તો આપણી બાજુમાં જે બેઠા હોય ને એને જ આપણે પહેલો આપણો પ્રોબ્લેમ કહીશું. ક્લાસમાં પણ બેઠા હોય તો કંઈક મગજમાં પ્રશ્ન આવ્યો, કંઈક એવી વાત આવી તો કોને કહીશું? બાજુવાળા ફ્રેન્ડ કે બેનપણી કે ભાઈ બહેન બેઠા હોય, ભાઈબંધ આપણા હોય, મિત્રો હોય, એને આપણે સહેજ ગોદા મારીને કહીશું આ આવું છે, આમાં મને કેને આ ખબર નથી પડતી. છે કે આગળ બેઠેલા કે શિક્ષકોને પૂછવાની તમે હિંમત કરી શકતા નથી કે આગળ 4-5 બેન્ચ આગળ બેઠેલાને હેરાન નથી કરતા. કોને કરો છો? બાજુવાળા તમારા જે ફ્રેન્ડ્સ છે એને જ પૂછો છો કે પેન છે, લખતા લખતા પેન ખલાસ થઈ ગઈ, બરાબર, તો શું કહેશો? બાજુવાળા પેન આપને ભાઈ,
તો એ બાજુવાળાને કહું છું. તો અહીંયા એ જ વસ્તુ યાદ રાખવાની છે કે આપણે કંઈ પણ વસ્તુ પતી ગયું તો જેના ઉપર અનુસ્વાર છે, જેને પ્રોબ્લેમ આવ્યો, અનુસ્વાર એટલે એવું સમજી લો કે જેના માથા પર અનુસ્વાર છે એને પ્રોબ્લેમ આવ્યો છે અને એ પ્રોબ્લેમનું સોલ્યુશન કોની જોડે માંગે છે? બાજુવાળા જોડે. તો અહીંયા ર ઉપર અનુસ્વાર છે એટલે બાજુવાળો કોણ છે? દ છે. બરાબર. તો દ ક્યાં છે? આ ર. એનો અનુનાસિક શું છે? ન. પાછળની લાકડી કાઢી નાખશો એટલે એની પાછળની લાકડી કાઢી નાખો એટલે અડધો થઈ ગયો અડીદમ. આ સાચા શબ્દો છે. અને આ રીતે ઘણા બધા શબ્દોનું આપણે તંદુલા છે, પંચ છે, બરાબર, કંઠ છે, દંત છે, તો એવા શબ્દોનું પણ આપણે અનુનાસિક લખી અને સુધારી શકીએ. એના માટે આપણે આ વર્ણ જે વર્ણ વ્યવસ્થા કરેલી છે ક ખ ગ ગ એને આપણે ખાસ તૈયાર કરવાનું રહેશે. આગળના પ્રશ્નો આપણે જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 5. શબ્દરૂપે રિક્ત સ્થાનાની પૂરય. મિત્રો, જ્યારે શબ્દરૂપ હોય ત્યારે વિભક્તિ હોય છે. ટેક્સ્ટ બુકમાં આપણે પ્રિન્ટિંગ મિસ્ટેક છે. અહીં શબ્દરૂપની જગ્યાએ આવશે ધાતુ રૂપે. એટલે મેં શરૂઆતમાં કીધું હતું કે તમારે પાઠ્યપુસ્તક લઈને જ બેસવાનું છે. વચનાનુસારમ ધાતુ રૂપે રિક્ત સ્થાનાની પૂરયત, આ રીતે તમારે લખવાનું છે. હવે આમાં ખાસ સમજવાનું છે જ્યારે ધાતુ રૂપ આપ્યો હોય ત્યારે શું હોય? કાળ. અને શબ્દરૂપ આપ્યો હોય તો વિભક્તિ હોય. હવે આ રીતે જો પ્રશ્ન પૂછાય તો સૌથી મોટો પ્રશ્ન એ છે કે આપણે 5 કાળ શીખ્યા છે: વર્તમાનકાળ, ભવિષ્યકાળ, ભૂતકાળ, વિન્દ્યર્થ અને આજ્ઞા. અહીં ખાલી જગ્યા તો આપી દીધી છે. જેમ કે પહેલું છે ખાલી જગ્યા નિર્વર્તયત. તો સૌપ્રથમ તો એ કયો કાળ છે એને ઓળખવો પડે. એ કાળ ઓળખ્યા પછી એના પ્રત્યય લખવા પડે તો આપણે આ ખાલી જગ્યા કમ્પ્લીટ કરી શકીએ. તો મિત્રો, ખૂબ સિમ્પલ વસ્તુ તમે શીખવાનું છું, ખૂબ સરળ રીત છે કાળ ઓળખવાની. તો આપણે જોઈએ કે જે આપેલો શબ્દ છે, આપણી પાસે જે વસ્તુ છે એને પહેલા શોધો કે આગળ અ છે. ક્રિયાપદમાં જોવાનું કે આગળ અ છે. અ નથી એટલે ભૂતકાળ નથી. ભૂતકાળ, વર્તમાન, ભવિષ્ય, વિન્દ્યર્થ અને આજ્ઞા. આ રીતે આપણે 5 કાળ છે. બરાબર. આગળ અ છે નથી એટલે ભૂતકાળ નથી. પાછળ શ છે એટલે ભવિષ્ય, ભવિષ્યકાળ પણ નથી. ધાતુની ઉપર માત્રા છે તો જો ધાતુની ઉપર માત્રા હોય તો વિન્દ્યર્થ હોય એ પણ નથી. તો હવે બાકી કયો રહ્યો? વર્તમાન કાળ ને આજ્ઞા. તો આપણે જોઈએ કે ત પ્રત્યય છે તો ત પ્રત્યયમાં વર્તમાન કાળના પ્રત્યય આપણે બોલી જોઈએ મી, વહ, મ, સી, થ, તી, તહ, અંતિ. તહ છે, ત નથી. બરાબર. ઈ, વહે, મહે, સે, ઇથે, દ્વે, તે, ઇતે, અંતે. તો ત પ્રત્યય વર્તમાન કાળમાં પણ છે નહીં. એટલે બાકી કયો રહ્યો? આજ્ઞા. તો આપણે આજ્ઞાના પ્રત્યય લખીશું અહીં. તો જોઈએ કે આની, આવ, આમ, દેશ, તમ, તવ, તું, તામ, અંત. બરાબર. હવે તમે જુઓ કે આ બે ખાલી જગ્યા છે એટલે એકવચન, દ્વિવચન અને બહુવચન. તો બહુવચનમાં ત પ્રત્યય ક્યાં છે? મધ્યમ પુરુષ બહુવચન. આ મધ્યમ પુરુષ છે, આ ઉત્તમ પુરુષ છે અને આ અન્ય પુરુષ છે. બરાબર છે. તો અહીંયા આપણે બે ખાલી જગ્યા આગળની પૂરવાની છે. તો અહીંયા દેશ છે એટલે મૂળરૂપ આવશે અને અહીંયા આવશે તમ. એટલે કે પાછળનો ત પ્રત્યય જો આપણે કાઢી નાખીએ તો મૂળરૂપ શું થાય? નિર્વર્તય. મોસ્ટ ટાઈમ છે, ધ્યાન રાખજો. નિર્વર્તય. બરાબર. એટલે આ શબ્દ લખ્યો પછી પાછળ કયો પ્રત્યય લખવાનો છે? નિર્વર્તયતમ. નિર્વર્તયતમ. તો આ થઈ ગયો આપણું સિમ્પલ રીતે ખાલી જગ્યા કમ્પ્લીટ થઈ. બીજું જુઓ સમાચરિત. બરાબર. તો ફરીથી જ રીતે જોવાનું. આગળ અ નથી, સમ પ્લસ આચર, આચર ધાતુ છે. શ નથી એટલે ભૂતકાળ ને ભવિષ્યકાળ નથી. પણ સમાચરેત, સમાચર આચરની ઉપર ધાતુ છે એટલે વિદ્યાર્થનો કાળ. હવે વિદ્યાર્થને યાદ રાખવો થોડું ક્રિટિકલ છે. તો આપણે શું કરીશું કે જો વિદ્યાર્થ તૈયાર કરવો હોય તો આપણને ભૂતકાળના પ્રત્યય આવડે છે. બરાબર. તો ભૂતકાળના પ્રત્યયમાં જેમ કે અમ, અમ, સહ, તમ, ત, તામ, અન.
બરાબર. તો અહીં આપણે આનું વિંધ્યડ કરી દેવું હોય તો આગળ ઈ લગાવી દો અને અહીં અનની જગ્યાએ આવશે યુ. બરાબર. તો આ થઈ ગયા આપણા વિદ્યાર્થીના પ્રત્યય. સમાચરે તો હલંતવાર હોય તો અનુરૂપ બન્યું સમાચરે તો આપણે આ કયો પ્રત્યય થયો ક્રિયાપદ અન્ય પુરુષ એકવચન. તો આપણે અન્ય પુરુષ દ્વિવચન અને બહુવચનનું રૂપ લખીશું એટલે ઈ ની માત્રા થઈ જાય તો શું થશે સમાચરેતામ અને છેલ્લે શું થશે યસ સમાચરેયુ. સમાચરેયુ. એવી જ રીતે આપણે આજે છેલ્લો ક્રિયાપદ છે. તમને ખ્યાલ આવી ગયો હશે કે સૌ આપેલો જે શબ્દ છે બરાબર છે આપેલા શબ્દમાં આપણે સૌપ્રથમ કયો કાળ છે એ જો શોધવું હોય તો શું કરવાનું પહેલા આગળ અ જોવાનો. અ નથી એટલે ભૂતકાળ નથી. અહીંયા શ છે એટલે કયો કાળ છે ભવિષ્યકાળ છે. તો આપણે વર્તમાન કાળ લખી દીધું મી વહ મહ સી થ થ તી તહ અંતિ. આગળ લગાઈ દો સ્યા 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 સ્યસી સ્યથ સ્યથ સ્યતિ સ્યતઃ સ્યંતિ. બરાબર. તો આ થઈ ગયું ભવિષ્યકાળનું. તો અહીં જો ગમિષ્યસી સી આવ્યો એટલે મધ્યમ પુરુષ એકવચનનું રૂપ આપેલું છે. ગમિષ્યથ મધ્યમ પુરુષ બહુવચનનું રૂપ આપેલું છે. આપણે શું લખવાનું છે સ્યથ ગમિષ્યથ. ખૂબ સિમ્પલ છે સરળ છે પણ એના માટે આપણે પાંચે પાંચ કાળના પ્રત્યય આવડતા હોવા જોઈએ. હવે આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ક્વેશ્ચન નંબર 6 પ્રશ્ન વાક્ય રચે. આપણને પ્રશ્નસૂચક શબ્દો બ્રેકેટમાં આપેલા છે. મિત્રો તમારી પાઠ્યપુસ્તક લઈને બેસજો. એમાં જે વાક્યો છે એ હું વાક્ય બોલું છું અને કેવી રીતે લખવાના છે એના આન્સર હું ડાયરેક્ટ અહીંયા સમજાવું છું. તો પ્રથમ પ્રશ્ન જે છે કે જટાયુ શુભામ ગિરામ વ્યાજહાર. શુભામની નીચે અંડરલાઈન છે. જટાયુ શુભામની નીચે અંડરલાઈન છે એટલે કે આપણે પ્રશ્નસૂચક શબ્દ મૂકીશું ગિરામ વ્યાજહાર. બોલ્યો. બરાબર. આ રીતનું અંડરલાઈન સાથે વાક્ય છે. તો શુભામ એટલે કલ્યાણકારી. હવે આપણે એને સમજીએ કે જટાયુ કલ્યાણકારી વાણી બોલ્યો. જટાયુ કેવી વાણી બોલ્યો તો કેવી માટે આવે કીદૃશી. કીદૃશી. હવે અહીં જો આપણે પ્રશ્ન લખ્યો છે તો અહીંયા પૂર્ણ વિરામ આવશે નહીં. પ્રશ્નસૂચકની નિશાની પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવું પડશે તો જ આ વાક્ય પ્રશ્ન નિર્માણ આપણે કરેલું કહેવાશે. જો ફૂલ સ્ટોપ મૂકી દઈશું તો એ વાક્ય બનશે નહીં. સેકન્ડ વાક્ય આપણે જોઈએ વીરથ રાવણ ભુવિ પપાત. વીરથ રાવણ ભુવિ પપાત. ભુવિની નીચે અંડરલાઈન છે. બરાબર છે. રથ વગરનો રાવણ જમીન પર પડ્યો. રથ વગરનો રાવણ ક્યાં પડ્યો તો ક્યાં માટે આપણે શું લઈશું પુત્ર. એટલે અહીંયા આવશે પુત્ર પપાત ક્વેશ્ચન માર્ક. ત્યાર પછી થર્ડ વાક્ય જોઈ લઈએ આપણે. થર્ડ સેન્ટેન્સ આપણું છે જટાયુ તસ્ય પૃષ્ઠે તુંડમ સમર્પય. જટાયુ એની અંડરલાઈન છે તસ્ય પૃષ્ઠે તુંડમ સમર્પય. આ રીતે વાક્ય છે અને નીચે અંડરલાઈન છે. તો વિસર્ગ છે અને વ્યક્તિ વસ્તુ પદાર્થનું નામ હોય. કોણે તેની પીઠ પર પ્રહાર કર્યા ચાંચથી તો કે જટાયુએ. તો વિસર્ગ છે નામ છે કોણ આવે તે કહો. તો અહીં આપણે આન્સર લખીશું કહો અને અહીંયા પૂર્ણ વિરામની જગ્યાએ આવશે પ્રશ્નાર્થ ચિહ્ન. નેક્સ્ટ વાક્ય આપણે જોઈએ એનું જ્યારે પ્રશ્ન સમજીશું ત્યારે ખ્યાલ આવશે રાવણઃ વૈદેહીમ આદાય ગચ્છતિ. રાવણઃ વૈદેહીમ આદાય ગચ્છતિ. રાવણઃ વૈદેહીમ આદાય ગચ્છતિ. બરાબર. આ રીતનું આપણને આપેલું છે અને વૈદેહીમની નીચે અંડરલાઈન છે. તો રાવણ સીતાને લઈને જાય છે. તો કોને લઈને જાય છે તો સેકન્ડ વિભક્તિ છે. તો અહીંયા કામ. કામ કેમ આવ્યો કોમ કેમ આવ્યો કારણ કે સીતા એ સ્ત્રીલિંગ છે એટલે કામ શબ્દ આવશે. એટલે અહીંયા પ્રશ્ન થશે કામ આદાય ગચ્છતિ. બરાબર. ત્યાર પછી નેક્સ્ટ પાંચમું વાક્ય જોઈશું આપણે કે
જટાયુઃ તુંડેન તસ્ય 10 વામબાહુ વ્યપહારત. જટાયુઃ તસ્ય તુંડેન તસ્ય તુંડેન તસ્ય વામબાહુ વ્યપહારત. બરાબર, આ રીતે વાક્ય છે. હવે તુંડેન ન પ્રત્યય આવ્યો, તૃતીય વિભક્તિ સાનાથી, જટાયુએ સાનાથી તેના ડાબી બાજુના હાથ ઉકેલી નાખ્યા, તો ન પ્રત્યય છે એટલે કેન. તો અહીં આપણે લખીશું કેન અને શું સુધારો કરીશું, અહીં પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવું પડશે. તો આ રીતે તમારે લખવાનું છે. છેલ્લો પ્રશ્ન આપણો છે ગુજરાતી પ્રશ્નોના ગુજરાતીમાં જવાબ. પદ્ય આપણને આખું ખબર છે. વૃદ્ધ જટાયુ રાવણને કયા શબ્દોમાં પડકારે છે? તો આપણે લખી શકીએ કે ચોથો જે શ્લોક હતો આપણો કે હું વૃદ્ધ છું, તું યુવાન છે, તું ધનુષ્યવાળો, રથવાળો, કવચવાળો અને સારથીવાળો હોવા છતાં હેમખેમ પૂર્વક મારી પાસેથી સીતાને લઈ જઈ શકીશ નહીં. તો શ્લોક નંબર 4 નો અનુવાદ અહીં આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે જટાયુ પાસે કયા આયુધો હતા? તો ફક્ત 3 લખવાના છે. મુખ એટલે કે ચાંચ પણ લખી શકીએ અહીંયા, પાંખ અને નખ. જટાયુ પાસે ચાંચ, પાંખ અને નખ રૂપી આયુધો હતા. રાવણ કઈ રીતે ધરતી પર પડ્યો? જમીન પર પડ્યો કઈ રીતે પણ? તો કે ભાંગેલા ધનુષ્યવાળો, ભાંગેલા રથવાળો, ભાંગેલા મરી મૃત્યુ પામેલા સારથીવાળો રાવણ સીતાને હાથથી પકડીને ધરતી પર પડ્યો. ત્યાર પછી ક્રોધાન્વિત રાવણે શું કર્યું? ગુસ્સે થયેલો હતો રાવણ કે જ્યારે જટાયુને પડકારે છે કે તું મારી પાસેથી સીતાને નહીં લઈ જઈ શકું, તો કેવો રાવણ, ક્રોધાન્વિત થયેલો રાવણ કેવી રીતે દોડે છે? તો ક્રોધથી તાંબા જેવી લાલ આંખો વાળો, ગુસ્સાને કારણે આંખો કેવી થઈ ગઈ છે? તાંબા જેવી લાલ આંખો વાળો, તપેલા સોનાના કુંડલ વાળો, કે જેનું સોનાનું કુંડલ પહેરેલું એના ગુસ્સાને કારણે એ પણ ગરમ થઈ ગયું છે, એવો રાક્ષસ રાજ રાવણ જટાયુને મારવા દોડ્યો, એના પર પ્રહાર કરવા દોડ્યો. અને અંતે જટાયુએ શું કર્યું? તો આપણા છેલ્લા શ્લોકનો અનુવાદ આવશે કે અંતે જટાયુએ, જે શત્રુનું દમન કરનાર છે મહાતેજસ્વી જટાયુ, ચાંચથી વારંવાર પ્રહાર કરીને રાવણના ડાબી બાજુના 10 હાથ ઉખેડી નાખ્યા. તો જે પ્રશ્ન છે એને આપણે સમજીને અનુવાદ પ્રોપર લખવાનો છે અને પોતાની નોટબુકમાં છે. છેલ્લો પ્રશ્ન તમારા પર છોડું છું, કારણ કે ત્યાં 10મો પ્રશ્ન છે કે કયા કયા શબ્દો કોના માટે વપરાયા છે? રાવણ માટે અને જટાયુ માટે. તો એ શબ્દ તમારે સ્વ અધ્યયનમાં કરવાનો રહેશે. અસ્તુ.